નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। અમદાવાદ પીડિતાએ આનંદ પ્રેમકરણ જતું કર્યું, પતિએ દહેજ માગણી અને મારઝૂડ કરી આપી દીધા ટ્રિપલ તલાક। જામનગર ખોજાનાકા વિસ્તારમાં રહેતા પ્લોટ પર ધોકા વડે હુમલો, મહિલા સહિત 3 આરોપીઓ સામે ગુનો નોંધાયો। વડોદરામાં ડુપ્લિકેટ ચલણી નોટો ઘૂંસાડવાનું ષડયંત્ર પકડાયું, રાજસ્થાનના સૂત્રધાર સહિત 6 ઝડપાયા। અમદાવાદ કુબેરનગરથી કોંગ્રેસના કોર્પોરેટર કલ્પાબેન નવલેકર સામે ગુનો દાખલ, ચૂંટણીમાં બોગસ એલસી રજૂ કર્યાનો પર્દાફાશ। મમતા બેનર્જીના રાજીનામાના ઇનકાર પર શુભેન્દુ અધિકારીનું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું। ફરી શરૂ થશે યુદ્ધ, ટ્રમ્પની ઈરાનને ધમકી, અમેરિકા જહાજ પર હુમલો થયો તો તમારું નામો નિશાન મિટાવી દઈશ। અમદાવાદ ખાનગી ટ્યુશન ચલાવતા શિક્ષકો અને ગેરકાયદેસર ડે સ્કૂલો સામે રોષ, જનતા રેડની ચીમકી। અમદાવાદ નારોલમાં ધોરણ 12માં ઓછા ટકા આવતા વિદ્યાર્થીનો ફાંસો ખાઈ આપઘાત। અમદાવાદ ગર્લફ્રેન્ડના શોખ પૂરા કરવા માટે સ્પોર્ટ બાઇક ચોરતી ગેંગ ઝડપાઈ, 12 બાઇક સાથે 3ની ધરપકડ। પોરબંદર 12 વર્ષના સગીરના 4 વર્ષની બાળકીને પીખી નાખી, સમગ્ર પંથકમાં ભારે રોષ। મમતા બેનર્જીએ 5 કરોડ રૂપિયા લઈ 72 ઉમેદવારોને ટિકિટ આપી, ટીએમસી છોડનાર ક્રિકેટરનો દાવો। મિડલ ઇસ્ટ સંઘર્ષમાં હોર્મુઝના યુએસના હુમલામાં 5ના મોત, દાવો યુએઈ પર ડ્રોન એટેક, બહેરીનમાં ઇમરજન્સી જાહેર। જામનગર યાદવનગરમાં થયેલા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ₹7,65,000ના મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો। વડાપ્રધાન સંભવિત જામનગરના પ્રવાસને લઈને મનપાનું તંત્ર સક્રિય, સર્કિટ હાઉસ સુધીના રૂટ પર દબાણ દૂર કરવાની ઝુંબેશ શરૂ। જામનગરની ભોગોળી રિસોર્ટમાં આગની ઘટના બાદ ફાયર બ્રિગેડની ચેકિંગને કડક દોર, હાઈવે હોટલને સીલ કરાઈ। વડોદરાના અંકોડિયા પાસે યુવતીની ક્રૂર હત્યા કર્યા બાદ ચાદરમાં લપેટી લાશ મળી। બંગાળમાં ભાજપની જીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે મોકલ્યો મેસેજ, પીએમ મોદીને પાઠવ્યા અભિનંદન। સુરક્ષામાં ફરી ચૂક, વ્હાઇટ હાઉસ પાસે ફાયરિંગ બાદ લોકડાઉન, ફિલ્મી સ્ટાઇલમાં એન્કાઉન્ટર। 13 જિલ્લામાં ભારે પવન, ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી। અમદાવાદ જૂનાગઢ ધોરીમાર્ગ પર વાહન પલટી મારી જતા સર્જાયેલા અકસ્માતમાં જૂનાગઢના યુવાનનું કરુણ મૃત્યુ। જામનગરમાં મહાનગરપાલિકાની બેદરકારીથી હજારો લીટર પાણીનો વેડફાટ। વડોદરા નદીમાં મિત્રોની મોજ મસ્તી માતમમાં ફેરવાઈ, કોટના બીચ પર 2 યુવકના ડૂબવાથી મોત। સુપરસ્ટાર વિજય રાજકારણમાં ગઠબંધનનું ગણિત બેસાડ્યું, 4 પાર્ટીઓના ટેકાથી બનાવશે સરકાર। ભારતના ગભે બંદૂક ફોડશે અમેરિકા, એલપીજી સંકટ વચ્ચે હોર્મુઝ અંગે ચીનને આપી કડક ચેતવણી। આવતીકાલે 8 વાગે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ, પરિણામ જોવા વોટ્સએપ નંબર પણ જાહેર કરાયો। સુરત પાલિકાના તંત્ર મિટિંગોમાં વ્યસ્ત અને શહેરમાં કામગીરીથી અસ્તવ્યસ્ત, મુખ્ય રોડ પર બનતી બિલ્ડિંગનો સળિયા મટીરિયલને જોખમી રીતે મુકાયા। જામનગરમાં પૈસાની લેતી દેતી મામલે યુવાન પર ધારદાર હથિયાર વડે હુમલો, 2 શખ્સો સામે હુમલાની ફરિયાદ। અમદાવાદ એરપોર્ટથી બેંગ્લોર મોકલેલું ₹2.58 કરોડનું સોનું ગાયબ, એરલાઇન્સ કંપની સામે છેતરપિંડીની ફરિયાદ। મેડિકલ ટુરિઝમના બણગા પણ ઘર આંગણે, તંત્ર પર 33 લાખ લોકો બીમાર છતાં સરકારે કહ્યું ઓલ ઇઝ વેલ। હજુ તો અમે શરૂઆત પણ નથી કરી, હોર્મુઝની ખાડીમાં વધતા તણાવ વચ્ચે ઈરાનને અમેરિકાને ફરી એક ચેતવણી। કચ્છમાં કરા સાથે ધોધમાર વરસાદ, સૌરાષ્ટ્રને ગુજરાતમાં પણ ઝાપટા, કેરીના પાકને નુકસાનની ભીતિ। બંગાળ જીતની ઉજવણીમાં જગદીશ વિશ્વકર્માએ ભાગરો વાટ્યો, વંદે માતરમના રચયિતાનું નામ ખોટું લેતા વિવાદ। જામનગરમાં સામાન્ય બોલાચાલીમાં 2 પિતરાએ ભાઈઓ પર હુમલો, 3 શખ્સો સામે ગુનો નોંધાયો। રાજુલામાં લોહિયાણ ખેલ પુત્રને બચાવેલી માતા પર કાર ચડાવી હત્યા, મહિલા સહિત 7 ઝડપાયા। પંચમહાલ મુંબઈ દિલ્હી હાઈવે પર ગોધરા નજીક ભયાનક અકસ્માત, સુરતના એક જ પરિવારના 3 સભ્યોના મોત। છેલ્લો કિલ્લો ધ્વસ્ત, કેરળમાં પરાજય બાદ હવે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ગુમાવશે સીપીઆઈએમ, જાણો નિયમો।